નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ લાંબા સમયથી દેશભરની જે ગ્રેજ્યુએટ્સ યુવતીઓ છે, એટલે કે જે સ્નાતક યુવતીઓ છે, તેઓ ઘણા લાંબા સમયથી મિત્રો આંગણવાડી સુપરવાઇઝર એટલે કે ICDS સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તેની રાહ જોઈને બેઠી છે, જેને લઈને એક ખૂબ જ મહત્ત્વના અપડેટ્સ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાણવા મળ્યા છે. મિત્રો, તો વિડીયોમાં જાણીએ કે મિત્રો ટૂંક જ સમયમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર દેશના જે 33 જેટલા રાજ્યો છે અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમાં આંગણવાડી સુપરવાઇઝર એટલે કે ICDS સુપરવાઇઝરની કુલ કેટલી જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન ક્યારે બહાર પાડશે, કેટલી જગ્યાઓ હશે, તેમજ આ જગ્યાઓ માટે મિત્રો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સાથે જ મિત્રો અલગ અલગ જે ક્રાઇટેરિયા છે તે શું હશે, ક્યાં સુધીમાં જાહેરાત આવશે અને ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, કઈ રીતની હશે ભરતી પ્રક્રિયા, કઈ રીતની પરીક્ષા લેવાશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો જગ્યાનું નામ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર અને જે ભરતી છે આંગણવાડી સુપરવાઇઝર 2024 તેની કુલ જગ્યાઓ 12,000 કરતાં વધારે પોસ્ટ માટે છે. મિત્રો જાણીએ મિત્રો તેની પાત્રતા અને ખાલી જગ્યાઓ અને જે વેબસાઇટ છે તેનું નામ. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ ભારત સરકાર દ્વારા તાજેતરમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરતી 2024ની જાહેરાત કરવામાં આવી છે, જે મહિલાઓ અને બાળકોના કલ્યાણમાં મહિલાઓને યોગદાન આપવાની સુવર્ણ તક આપે છે. ભારતના વિવિધ રાજ્યોમાં 12,000થી વધુ જગ્યાઓ હાલ ખાલી છે. આ ભરતી ઝુંબેશનો ઉદ્દેશ્ય આરોગ્ય, કુપોષણ અને મૂળભૂત શિક્ષણ જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવાનો છે. આ વ્યાપક માર્ગદર્શિકામાં અમે આપને પાત્રતા માપદંડો, જરૂરી દસ્તાવેજો, પસંદગી પ્રક્રિયા અને અરજી કઈ રીતે કરવી તે સહિતની આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024નો વિગતવાર જણાવીશું. મિત્રો, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા આશરે 12,000+ જગ્યાઓ ભરવા માટે આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024નું આયોજન કરી રહ્યું છે. આ ખાલી જગ્યાઓ ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે, જેમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝરની સૌથી વધુ જગ્યાઓ ઉપલબ્ધ થાય છે. ભરતી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં થશે, જેનાથી અરજદારોને સુવિધાઓ મળી રહે છે. ભરતીનું નામ છે મિત્રો આંગણવાડી સુપરવાઇઝર, પોસ્ટનું નામ છે આંગણવાડી સુપરવાઇઝર. કુલ ભરતી જગ્યાઓ 12,000+ અપેક્ષિત છે. સૂચનાની જે પ્રકાશન તારીખ છે તે મિત્રો ઓગસ્ટ 2024માં બહાર આવશે. સત્તા છે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રાલય જે છે WCD દ્વારા આ છે તે મિત્રો ફોર્મ બહાર પાડવાનું છે, જેની સત્તાવાર વેબસાઇટ છે wcd.nic.india. આંગણવાડી સુપરવાઇઝરની જે છે પાત્રતા કઈ છે, તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે પાત્ર બનવા માટે ઉમેદવારોએ વિભાગ દ્વારા નિર્ધારિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે એટલે કે કોઈ પણ આંગણવાડી સુપરવાઇઝર ભરતીમાં જે ફોર્મ ભરવા માગતા હોય મહિલા, તો તેઓ મહિલા ઉમેદવારો મિત્રો માન્ય સંસ્થામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ અને સાથે જ મિત્રો તેઓ સ્થાનિક ભાષામાં અસરકારક રીતે વાત કરી શકે અને સ્થાનિક ભાષા પર તેમનું પકડ હોય અને કોમ્પ્યુટરનું નોલેજ તેમની જોડે હોય તે પણ આવશ્યક છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આંગણવાડી સુપરવાઇઝરનું ફોર્મ ભરવા માટે મહિલાઓની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે મિત્રો ઓળખનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ્સ અને સ્કેન કરેલી સિગ્નેચર્સ, શૈક્ષણિક પ્રમાણપત્રોમાં મિત્રો માન્ય સંસ્થાની જે ડિગ્રી હશે સ્નાતકની તેની માર્કશીટ અને ડિગ્રી, જાતિ પ્રમાણપત્ર જો લાગતું હોય તો, ડોમિસાઇલ સર્ટિફિકેટ જો લાગુ હોય તો. મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે. સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયા 3 તબક્કામાંથી મૂલ્યાંકનમાંથી પસાર થશે, જેમાં પહેલો તબક્કો છે લેખિત પરીક્ષા, એટલે કે જે મહિલાઓ ફોર્મ ભરશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં જ્ઞાન, તર્ક ક્ષમતાઓ અને અંગ્રેજી ભાષા પર પ્રાવીણ્યનું વ્યાપક મૂલ્યાંકન. આ કસોટી સામાન્ય જાગૃતિ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષા કૌશલ્ય જેવા વિષયોને આવરી લે છે. એટલે કે લેખિત પરીક્ષા આપવામાં આવશે. લેખિત પરીક્ષામાં મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જનરલ નોલેજ સાથે જ મિત્રો મેન્ટલ એબિલિટીઝ અને અંગ્રેજી તેમજ સ્થાનિક ભાષાનું જે છે તે પ્રમાણ જે તે લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો બીજી છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે PFT, જેમાં શારીરિક તંદુરસ્તી અને ક્ષમતાઓનું વ્યાપક મૂલ્યાંકન ખાસ કરીને આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝર માટે રચાયેલ છે. ત્રીજું છે મિત્રો મેડિકલ ટેસ્ટ એટલે કે સુપરવાઇઝરની ભૂમિકા માટે પસંદ કરાયેલ ઉમેદવારોની ફિટનેસની ખાતરી કરવા માટે અંતિમ તબીબી પરીક્ષણ કર્યા બાદ તેમને ઓર્ડર આપી દેવામાં આવશે. મિત્રો આંગણવાડી સુપરવાઇઝર 2024માં ભરતીમાં જે છે તે વેબસાઇટ ઉપર કઈ રીતે અરજી કરવી, તો મિત્રો આ ભરતી જે છે 12,000 ભરતી તે આગામી ઓગસ્ટ મહિનામાં જેનું નોટિફિકેશન બહાર આવશે અને સત્તાવાર વેબસાઇટ છે મિત્રો https://wcd.nic.in/ ભરતી વિભાગમાં નેવિગેટ કરો અને આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2024 પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી ફોર્મ ભર્યા બાદ સબમિટ કરી અને મિત્રો આપનું ફોર્મ જે છે તે સબમિટ કરી દેવામાં આવશે. મિત્રો આંગણવાડી સુપરવાઇઝર ભરતીની પસંદગીની વાત કરીએ તો તેનો પગાર ધોરણ જે છે તે મિત્રો 5200થી લઈ અને 20,200 સુધીના પગારની અપેક્ષા રાખી શકાય. એટલે કે વર્ગ 3નો મિત્રો 1900નો જે છે તે ગ્રેડ પે લાગુ પડે છે અને હાલના પગાર ધોરણ મુજબ આંગણવાડી પગાર સુપરવાઇઝરનો પગાર
36,000 રૂપિયા જેટલો પગાર માસિક થાય છે. મિત્રો, આ ફૂલ ટાઈમ નોકરી છે, એટલે કે એમાં કોઈ પણ જાતનું ફિક્સેશન હોતું નથી, કારણ કે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ઓથોરાઇઝમાં આવે છે, એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને કોઈ પણ જાતનું ફિક્સેશન લાગુ પડતું નથી. એટલે આંગણવાડી સુપરવાઇઝરમાં જે મહિલાઓ લાગશે તેમનો પગાર હાલના જે મોંઘવારી ભથ્થા પ્રમાણે મિત્રો ઓછામાં ઓછો 36,000 રૂપિયા પ્રતિ મહિના પગાર લાગુ થશે. મિત્રો, સાથે જ મિત્રો અપેક્ષિત જગ્યાઓની વાત કરીએ તો રાજસ્થાન 1500, કર્ણાટક 1200, તમિલનાડુ 1000, ઉત્તર પ્રદેશ 1200, મહારાષ્ટ્ર 800, ઝારખંડ 800, આસામ 700, પંજાબ 600, હરિયાણા 400, જમ્મુ કાશ્મીર 300, ઉત્તરાખંડ 200, હિમાચલ પ્રદેશ 150, ગોવા 50, કેરળ 500, છત્તીસગઢમાં 500, ઓડિશામાં 900, પશ્ચિમ બંગાળમાં 1300, ગુજરાતમાં 700, બિહાર 1100, મધ્યપ્રદેશ 1000, આંધ્રપ્રદેશ 800, તેલંગાણા 600, ત્રિપુરા 100, મણિપુર 80, મેઘાલય 70, નાગાલેન્ડ 60, અરુણાચલ પ્રદેશ 40, મિઝોરમ 30, સિક્કિમ 20, અંદમાન અને નિકોબાર 10. આમ કુલ ભારતભરમાં 12,000 વધારે જગ્યાઓની ટૂંક સમયમાં મિત્રો ભરતી બહાર પડવાની છે. તો ઘણા લાંબા સમયથી સ્નાતક મહિલાઓ કે જેઓ આંગણવાડી સુપરવાઇઝરની ભરતીની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ છે. મિત્રો, આગામી ઓગસ્ટ મહિનામાં આનું નોટિફિકેશન બહાર પડશે અને માર્ચ 2025 સુધીમાં આ ભરતી પ્રક્રિયા સમગ્ર દેશમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાતમાં પણ આંગણવાડી સુપરવાઇઝરની કુલ 700 કરતાં વધારે જગ્યાઓની ભરતી આવવાની છે. તો જે મહિલાઓ મિત્રો ગ્રેજ્યુએટ છે અને આંગણવાડી સુપરવાઇઝર એટલે કે ICDS વિભાગમાં સુપરવાઇઝરની પોસ્ટ મેળવવા માગે છે તેમના માટે આ સુવર્ણ તક છે. તૈયારીઓ ચાલુ કરી દેજો, કારણ કે ચૂંટણી પછી તરત જ એટલે કે ઓગસ્ટ મહિનામાં આનું નોટિફિકેશન બહાર આવવાનું છે. આશા રાખીશું કે આંગણવાડી સુપરવાઇઝરને લગતા આ મેસેજ અને ન્યૂઝથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.